ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે હવે નવા લેક્ચરમાં આગળ વધીએ. ચેપ્ટર 2 એસિડ બેઝ અને ક્ષાર. ગયા વખતે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બધી અભ્યાસ કરેલો હતો કે એસિડની બેઝ અને પ્રક્રિયાથી ટોપિક પૂરો કરેલો હતો, તટસ્થીકરણ પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે એસિડ અને બેઝ માટેનું તે તેનું વિદ્યુતનું વહન કરી શકે કે ન કરી શકે એનો એક સામાન્ય પ્રયોગ આપણે જોઈએ. છે શું આ પ્રયોગ જોજો. અહીં એક પાત્ર રાખેલું છે. આ પાત્રની અંદર આપણે એસિડ અથવા બેઝ લેવાનું છે. કેવી કેવી વસ્તુ લેવાની છે આપણે એમ બતાવી દઉં. હજો આટલી બધી વસ્તુ તમે રાખો. હજો પાત્રમાં આપણે થીલીઓ રાખેલી છે. બલ્બ, પાત્ર અને જે દાવ કરતો હોય. હવે બતાવું છું, જો વિદ્યુતનું વહન થવું હોય તો આ બધાયનું આયનીકરણ થવું જોઈએ. શું થવું જોઈએ? આયનીકરણ. જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આયનીકરણ થાય તો એની અંદર બલ્બ શરૂ થશે. તો જો હાઇડ્રોક્લોરિક એસિડ નું થાય તો H+ અને Cl- એમ બે આયનો છૂટા પડે. H+ ઉપરનો H+ અને SO4 2- છૂટું પડે. NaOH2 Na+ અને OH- આયન બ્રેકેટ છૂટું પડે. એસિડિક એસિડ નું CH3COO- અને H+ આયન છૂટા પડે. જ્યારે ગ્લુકોઝ નું અને ખાંડ નું આયનીકરણ થતું નથી. તો જેનામાં આયનો છૂટા પડ્યા છે, જો એનું દાવાના પાત્રમાં રાખેલું હોય, જો આમાંથી કોઈ પણ દાવાના પાત્રમાં રાખેલું હોય તો જ્યારે બલ્બ શરૂ થાય તો મિનિટ સુધી બધાના આયનીકરણ થતા હશે. શું થતા હશે? આયનીકરણ થતા હશે. પરંતુ જેનું આયનીકરણ ન થતું તો એમાં એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં. આને વન ટાઈપ ઓફ આપણે ધોરણ 8 માં ટેસ્ટર કહેતા. તમે યાદ લીધો, ટેસ્ટર બનાવો. રોલા બુઝોને પહેલી વાળું ટેસ્ટર કઈ રીતના મને વિદ્યુત પ્રવાહનું વહન થાય કે નહીં, આ એના માટેનો એક નાનો પ્રયોગ હતો. હવે ત્યારબાદ આપણે મંદન પ્રક્રિયા જોઈએ. કઈ પ્રક્રિયા જોઈએ? મંદન પ્રક્રિયા એટલે શું? નામ પર ખ્યાલ ગયો, મંદ કરવું. જેમ કે HCl માં પાણી નાખવું, H2O+ આયન અને Cl- છૂટું પડે. જો તમે આને આમ પણ લખી શકો, આયનો છૂટા પડતા હોય અને આ દ્રાવણ કેવું પડતું હોય? મંદ પડતું હોય. શું બનતું હોય? મંદ. એટલે જેમ જેમ પાણી અણુ વધતા જાય તો દ્રાવણ કેવું પડતું હોય? મંદ પડતું જાય. એટલે મંદ પડવાની સાથે એનામાં આયનો પણ છૂટા પડે. આના આધારે તમને કઈ વાતચીતની યાદ આવે કે જો એસિડની અંદર પાણી નાખવામાં આવે કે પાણીમાં એસિડ નાખવામાં આવે, એ પણ પ્રશ્ન આની સાથે કનેક્ટેડ છે. તો કહેવાનું શું કે જ્યારે એસિડમાં પાણી નાખવામાં આવે
તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એટલે હંમેશા પાણીમાં એસિડ નાખવું જોઈએ, એસિડમાં પાણી નાખવું જોઈએ નહીં. આ હતી વાત મંથન પ્રક્રિયાની. અને આની સાથે સાથે એક બીજો ટોપિક પણ આવે. તમે એસિડ લ્યો કે બેઝ લ્યો, પાણી નાખો એટલે આયનીકરણ તો થવાનું. પરંતુ જો સંપૂર્ણ બધાનું આયનીકરણ થાય, સમજો, સંપૂર્ણ બધાનું આયનીકરણ થઈ જાય તો એને પ્રબળ એસિડ કહે છે. શું કહે છે? પ્રબળ એસિડ કહે છે. જો અને સંપૂર્ણ આયનીકરણ ન થાય તો એને કેવો એસિડ કહે છે? નિર્બળ એસિડ કહે છે. ફરી પાછું કહું, જો સંપૂર્ણ આયનીકરણ થાય તો એને પ્રબળ એસિડ, અને સંપૂર્ણ આયનીકરણ ન થાય તો એને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. આવું બેઝ માટે જો બેઝને પાણીમાં નાખવામાં આવે તો સંપૂર્ણ આયનીકરણ થાય એને પ્રબળ બેઝ, અને સંપૂર્ણ આયનીકરણ ન થાય તો એને નિર્બળ બેઝ કહેવામાં આવે છે. આ આયનીકરણના ગુણધર્મના આધારે આપણે પ્રબળ કે નિર્બળતાની વ્યાખ્યા આપી શકીએ. તો સર મંદ અને સાંદ્ર શું કહેવાય? જો સમજો, મંદ અને સાંદ્ર એટલે શું? જે એસિડમાં પાણીનું પ્રમાણ ઓછું તો એ સાંદ્ર એસિડ કહેવાય. શું કહેવાય? સાંદ્ર એસિડ કહેવાય. પણ જે એસિડમાં પાણીનું પ્રમાણ વધારે એને મંદ એસિડ કહેવાય છે. કેવું એસિડ કહેવાય છે? મંદ. આ પ્રબળતા અને નિર્બળતા અને ઓલું સાંદ્રતા અને મંદતા આ કોના ઉપર ડિપેન્ડ કરે? આયનીકરણ ઉપર. કોના ઉપર ડિપેન્ડ કરે? આયનીકરણ. અને સાંદ્ર અને મંદ એ કોના ઉપર ડિપેન્ડ કરે? પાણીની માત્રા ઉપર ડિપેન્ડ કરે. કોના ઉપર ડિપેન્ડ કરે? પાણીની માત્રા ઉપર ડિપેન્ડ કરે. આમ આપણે કહી શકીએ કે પ્રબળતા અને નિર્બળતા આયનીકરણના ગુણધર્મ આધારે, સાંદ્રતા અને મંદતા પાણીના પ્રમાણના આધારે કહી શકીએ છીએ. હવે ટોપિક આવે છે pH માપક્રમ. pH માપક્રમ છે શું? pH એટલે શું સમજો. પોટેન્સ ઓફ હાઇડ્રોજન. શું કહેવામાં આવે છે? પોટેન્સ ઓફ હાઇડ્રોજન. એટલે કે એની અંદર રહેલી હાઇડ્રોજનની માત્રા ઉપર આપણે શું કહીએ છીએ? pH માપક્રમ નક્કી થાય છે. તેની શોધ કોણે કરી? ડેનમાર્કનો વૈજ્ઞાનિક હતો S P L સોરેન્સ. SPL સોરેન્સ નામના વૈજ્ઞાનિકે pH માપક્રમની શોધ કરી હતી. આ શું કામ માપવામાં આવ્યું? ખૂબ જ ઓછી સાંદ્રતા ધરાવતા હોય. શું? ખૂબ જ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે pH માપક્રમ લાગુ કરે છે. શું? ખૂબ જ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે pH માપક્રમ લાગુ પડે છે. પહેલા યાદ રાખો, SPL સોરેન્સ ડેનમાર્કનો વૈજ્ઞાનિક, અને કહેવામાં આવશે pH માપક્રમ હોય કેવો સમજો. જો અહીં છે pH માપક્રમ તમને બતાવેલું છે. 0 થી 14 સુધીનો માપક્રમ હોય છે. આ pH માપક્રમમાં જોવા જાવ તો ડાબી બાજુએ એસિડ હોય છે, જમણી બાજુએ બેઝ હોય છે. એક્ઝેક્ટ વચ્ચે શું હોય છે? તટસ્થ હોય છે. આમાં જોવા જાવ જ્યારે એસિડિક માધ્યમ હોય ત્યારે તેમાં કોની સાંદ્રતા વધારે હોય છે? H3O+ જો બીજું કેવું હોય તો બીજું H+ પણ કહી શકાય, કારણ કે એનો આગળ અભ્યાસ તમે 12મા ધોરણમાં આવશે. કારણ કે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે H+ નું શું બનીએ? H3O+ બનીએ હાઇડ્રોજન આયન. બીજી બાજુ શું આવે છે? OH આયન. જોવા જાવ
એસિડિક માધ્યમમાં H3O+ ની સાંદ્રતા વધારે હોય છે. શું વધારે હોય? H3O+ ની સાંદ્રતા વધારે હોય. જેમ જેમ એની સાંદ્રતા ઘટે તો pH નું મૂલ્ય પણ વધે છે. સમજો, H3O+ ની સાંદ્રતામાં ઘટાડો થાય અને pH ના મૂલ્યમાં વધારો થાય. બીજો ટોપિક અહીં જોજો, આ આખી લાઈન આ બેઝ માટેની છે. આ બેઝ માટે કોણ જવાબદાર હોય છે? OH-. તો એમાં શું થાય? બેઝ નું પ્રમાણ ધીમે ધીમે વધે છે અને મેક્સિમમ બેઝ ક્યારે જાય? 14 pH અને ઓછામાં ઓછું એસિડ ક્યારે જાય? 14 pH. એટલે વધારે એસિડિક પાર્ટ કયો કહેવાય છે? 0 pH વાળો પાર્ટ કહેવાય. એટલે વધારે બેઝ વાળો પાર્ટ કયો કહેવાય? 14. તો આના પર બીજી વસ્તુ પણ ખ્યાલ આવે, pH અને pOH બરાબર 14 જોવા મળે છે. શું થાય છે? pH અને pOH બરાબર શું જોવા મળે? 14 જોવા મળે છે. શા માટે? કે એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમ બેનો સરવાળો હંમેશા pH અને pOH નો સરવાળો કેટલો થાય છે? 14. એટલે કોઈ પણ તમે દ્રાવણ લ્યો તો એની pH પણ હોય અને pOH પણ હોય છે. તેને એમ પણ યાદ રાખીશ કે જો કોઈ પણ દ્રાવણ એસિડિક હોય, સમજો, જો કોઈ પણ દ્રાવણ એસિડિક હોય તો એની સામે બેઝિક પણ હોય જ છે. તો એ કેવું હોય છે? બેઝિક પણ હોય છે. એટલે આમ કોઈ દ્રાવણ વધારે એસિડિક હોય તો ઓછું બેઝિક હોય છે. ફરી બાજુ વધારે એસિડિક હોય તો ઓછું બેઝિક હોય, અને ઓછું એસિડિક હોય તો તે વધારે બેઝિક હોય છે. એનો ખ્યાલ તમારે જોવું તો જોઈ શકાય છે. તો pH નું મૂલ્ય 1 હોય તો pOH કેટલી થાય? 13. એ તો બધાને ખ્યાલ આવી જાય કેટલું થઈ જાય મૂલ્ય? 13. આ pH અને pOH નું મૂલ્યનો શું થયો? સરવાળો આપણે જોઈ શકીએ કે 14 થાય છે. હવે આ pH ના અમુક વ્યવહારુ જિંદગીમાં તેના ઉદાહરણોની ઉપયોગિતા પણ કહી શકાય. વ્યવહારુ જિંદગીમાં એ કઈ છે તમે જુઓ. રોજિંદા જીવનનો pH એટલે કે દૈનિક જીવનનો pH કઈ રીતના હોય? તો આપણા જીવનમાં pH નો ગાળો 7 થી 7.8 સુધીનો હોય છે. કેટલો હોય છે? 7 થી 7.8 સુધીનો હોય છે. જો આપણા બધી દેહધાર્મિક ક્રિયાઓ બધી 7 થી 7.8 વચ્ચે હોય છે. જો pH નું મૂલ્ય 5.6 થી ઘટી જાય તો એસિડ વર્ષા થાય છે. કઈ વર્ષા થાય છે? એસિડ વર્ષા થાય છે. તો આપણે રોજિંદા જીવનમાં pH બહુ અગત્યની છે. દરિયાની જીવસૃષ્ટિ માટે પણ pH નો ગાળો આટલો હોવો જોઈએ. જો દરિયામાં એસિડિક પાણી પડે તો દરિયાની બધી જીવસૃષ્ટિ શું પામે છે? નાશ પામે છે. આ હતી રોજિંદા જીવન માટે. બગીચામાં અથવા જમીનમાં pH. બગીચા અને જમીન એમાં 6.5 થી 7.3. જો 6.5 અને 7.3 વચ્ચે pH નો ગાળો હોય છે અને જમીન થોડી સ્લાઇટલી એસિડિક અથવા થોડી સ્લાઇટલી બેઝિક ચાલે. એથી ઓછી એસિડિક પણ ન ચાલે ને એથી વધારે બેઝિક પણ ન ચાલે. તેમાં જોવા જેવું 6.5 નું મૂલ્ય ઘટે તો જમીન કેવી બને? કેવી બને છે? એસિડિક. એમાં ઉમેરવામાં આવે છે લાઈમ ઉમેરવામાં આવે છે. અને ક્યાંથી 6.5 થી ઘટે તો 7.3 થી વધે તો કેવી જમીન કહેવાય છે? બેઝિક જમીન. તેમાં ઉમેરવામાં આવે છે જીપ્સમ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? જીપ્સમ. 6.5 થી ઘટે તો એસિડિક જમીન અને 7.3 થી વધે તો બેઝિક જમીન કહે છે. આ વાત હતી રોજિંદા જીવનમાં pH ની અંદરથી જમીનનો pH. પાચનમાં pH. પાચનમાં pH કઈ રીતના હોય? તો પાચનનો pH માં તમે જોવા જાવ તો એનું મૂલ્ય 1 થી 3 વચ્ચે રહેલું હોય છે. કેટલું હોય છે? 1 થી 3 વચ્ચે રહેલું હોય છે. આ pH ના ગાળાની અંદર તેમાં પાચનની ક્રિયા કેવી બને છે? સરળ બને છે. કેવી બને છે? સરળ બને છે. આ pH ની અંદર કયો ઉત્સેચક સક્રિય બને? પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે. કેવો સક્રિય બને છે? પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે અને ખોરાકમાં પ્રોટીનનું પાચન કરે છે. શું પાચન કરે છે? ખોરાકમાં પ્રોટીનનું પાચન કરે છે. એટલે હંમેશા એનું પાચનમાં pH બહુ જરૂરી છે. જો આવું ન થાય તો આપણે એન્ટાસિડ પદાર્થો તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH, ખાવાનું સોડા,
બેઝ પદ્ધતિ તરીકે ખાવાનો સોડા પણ તમે વાપરી શકો છો. એનો એન્જો એક ટ્વાઇસ આ બધા પદાર્થ લઈને પાચનમાં પીએ એટલે તમે કંટ્રોલિંગ કરી શકો. એટલે એને શું કહેવામાં આવે છે? એન્ટાસિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્ટાસિડ કહેવામાં આવે છે. હવે દાંતમાં pH પાંચના મૂલ્યથી દાંતમાં pH ઘટે તો દાંતની અંદર આપણે દુખાવો થાય છે અને સડો થઈ જાય છે. શું થઈ જાય છે? સડો થઈ જાય છે. જે આ શા માટે થાય? તો એનું કારણ એક જ છે, આપણે જો રોજિંદા જીવનની અંદર ખોરાક લીધા પછી આપણે બ્રશ ન કરતા હોઈએ એટલે કે ખાધ્યા પછી તો એ કણો દાંતની અંદર ભરાઈ જાય છે અને તેનું કોમાણ થઈ જાય છે અને કોવાય એમાંથી શું ઉત્પન્ન થાય છે? એસિડ ઉત્પન્ન થાય છે. જેને પરિણામે આપણે દાંતને શું થાય? કડવાની વાત આવે છે. કેવી થાય છે? કડવાની. એટલે દાંત કડતા હોય તેવું લાગે. એના માટે શું કરવું પડે? દંત મંજન ટૂથપેસ્ટ દાંતણ આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ દાંતમાં pH નું મહત્વ. હવે આવશે કીડી અને મધમાખી. શું આવશે? કીડી અને મધમાખી. તો યાદ રાખજો, કીડી અને કોવચના પાણી પીધો અને મધમાખી. મધમાખીમાં મેરિટીન, ફોર્મિક એસિડ અથવા અહીં લખી નાખું બેમાં કોમન હોય છે. અહીં છગડો કાઉન્સ કરી દો. મિથેનોઇક એસિડ. આ બસ આમાં બીજું કાંઈ નથી હોતું. કીડી અને મધમાખીમાં આ પ્રકારના એસિડ જોવા મળે છે. જે આપણા જો આપણને ડંખ વાગે તો આપણને શું જોવા મળે છે? તેમાં આપણને અમુક પ્રકારના દુખાવો અને બળતરા જોવા મળે છે. તો આનું કારણ પણ કોણ હતું? એસિડ હતું. અને મધમાખીમાં મેલ્ટિન નામનું એસિડ જોવા મળે છે. આ હતી pH ના અલગ અલગ ગાળાઓ જે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. હવે આ એક અગત્યના થોડાક સામાન્ય ઘરમાં વપરાતા એસિડના નામ લખાવી દઉં છું. એમાં લીંબુ, કારણ કે ડિમાન્ડ વધારે હોય ને મોંઘું હોય એટલે લખવું પડે. સાઇટ્રિક એસિડ, ટમેટા, ઓક્ઝેલિક એસિડ, આમ્લિક, ટાર્ટરિક એસિડ, વિનેગર, એસિટિક એસિડ, દહીં હોય કે છાશ હોય તો લેક્ટિક એસિડ. પછી સંતરું હોય તો લીંબુ ને સંતરામાં આપણે ભેગું લખી શકીએ. સંતરા, લીંબુ, તેના સાઇટ્રિક એસિડ. ઘણી વખતે ઓક્ઝેલિક એસિડ પણ કહેવાય છે. સાઇટ્રિક એસિડની ઓક્ઝેલિક એસિડ એનો પાર્ટ છે. ઘણી વખતે સંતરા કે નારંગીમાં ઓક્ઝેલિક એસિડ પણ તમને જોવા મળે. આ બધા રોજિંદા જીવનમાં ઉપયોગી એવા બધા એસિડ જેના તમારે નામ યાદ રાખવા પડે. આ બધા કેવા નામ હતા? રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવા બધાના નામ હતા. હવે તમને એ લાગતા હોય તો તમે કહી શકો છો. ઓક્ઝેલિક ઉપર જો એસ્કોર્બિક ઓક્ઝેલિક એસિડ તમે એસ્કોર્બિક એસિડ વિશે તમને ખ્યાલ નહીં હોય. એસ્કોર્બિક એસિડ એનો એક પાર્ટ છે. એસ્કોર્બિક એસિડ નો બુકમાં તમને કેવું ઉલ્લેખ જોવા નહીં મળે. સાઇટ્રિક એસિડ નો એક પાર્ટ એસ્કોર્બિક એસિડ છે. કોનો? સાઇટ્રિક એસિડ નો એક પાર્ટ શું હોય? એસ્કોર્બિક એસિડ તમને જોવા મળે છે. આ બધાના અલગ અલગ પ્રકારના એસિડ હતા જે તમને લખેલા છે. આખાસના તો ઓક્ઝેલિક નહીં પણ એસ્કોર્બિક એસિડ હતું. હવે તમે જોવા જાઓ તો હવે આવશે ક્ષાર. શું આવશે? ક્ષાર. ક્ષાર પરિવાર વિશેનો હવે આપણે પછીનો નેક્સ્ટ વિડિયો બનાવશું, કારણ કે એનો આખો ટોપિક ક્ષાર કોને કહેવાય, પછી ક્લોરાલ્કલી પ્રક્રિયા, પીઓપી, ખાવાનો સોડા, ધોવાનો સોડા
આ અનેક પ્રકારની પ્રક્રિયાઓના ચેપ્ટરનું છેલ્લું પુનરાવર્તન તરફ જશે છેલ્લા વિડિયોથી આપણે તેમાં આગળ જોઈશું. થેન્ક યુ.